નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલમાં તમારું સ્વાગત છે. સુંદર મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો. કોઈ તમારે 2 વર્ષની બેબી માટે આપણે કેવી રીતના એનું ફ્રોક બનાવવું એ તમને આજે હું સરળ રીતે સમજાવીશ. તો આપણે 2 વર્ષની બેબી માટે મેં 1.5 મીટર કાપડ લીધેલું છે. આ રીતે મારે નીચે સ્કર્ટ પણ કરવાનું છે, એટલે ટોટલ મેં 3 મીટર કાપડ લીધું. 1.5 મીટરમાં આપણે નાનું ફ્રોક બનાવવાનું છે 2 વર્ષની બેબી માટે. તો કેવી રીતના એનું કટિંગ કરવું તે તમને સમજાવું કે આ રીતે એક વખત ગળીમાં કાપડ ફોલ્ડ કરેલું છે એને આપણે આ રીતે ડબલ ફોલ્ડ કરવાનું છે. એટલે આપણે આ 4 પાર્ટ થયા, બરોબર? આ રીતે 4 પાર્ટ થવા જોઈએ, 2 આ ને 2 આ, બરોબર? પહેલા આપણે કોઠાનું લંબાઈ ને પહોળાઈ લેવાની છે અને પછી આપણે નીચેના ઘેરની, બરોબર? તો કેવી રીતના કટિંગ કરવું તે તમને સમજાવું. કાપડ કેમ 2 ગળી છે ને 4 પાર્ટ હોવા જોઈએ, તેની માપ આ પ્રમાણે છે. બેબીને આપણે પ્રત્યક્ષ માપ લીધેલું છે. આ રીતે કોઠાનું છે, આ રીતે ઉપરની લંબાઈ ને પહોળાઈ બધું મેં લખેલું છે, તે પ્રમાણે આપણે લેવાનું છે, બરોબર? તો હવે આપણે કાપડ ફોલ્ડ કર્યો. હવે કેવી રીતના કોઠાનું કરવું, પછી અમરેલા ઘેરમાં થશે નીચેનો ઘેર, તો કેવી રીતના કટિંગ કરવું તે તમને સમજાવું. હવે આપણે પહેલાં કોઠાની લંબાઈ લેવાની છે. તો ટોટલ આપણે 15 ઇંચ છે, તો કોઠાની લંબાઈ મારે 7 ઇંચ રાખવાની છે. તો આપણે 8 ઇંચ એક માર્કિંગ કરવાનું, બરાબર? 8 ઇંચ એક માર્કિંગ કરી લઈએ આ રીતે. હવે શોલ્ડર, 2 વર્ષની બેબી છે એટલે શોલ્ડર આપણો આવશે 4.5, બરોબર? 4.5 આ રીતે. મૂંઢાકાર પણ 4.5. હવે આપણે લેવાનું છે સાતી પહોળાઈ. તો સાતી પહોળાઈ છે 20, તો એનો ચોથો ભાગ, તો 5 ઇંચ એક માર્કિંગ કરી લઈએ આ રીતે. 2 ઇંચ આપણે સિલાઈ માટે એડ દઈએ. સિલાઈ માટે વધારે એડ કરવાનું, કેમ કે બેબી થોડી મોટી થાય તો તમે એને આ રીતે સિલાઈ ખોલીને પહેરાવી શકો, બરાબર? હવે આપણે કમર લેવાની છે. કમર છે 18, તો એનો ચોથો ભાગ, તો 4.5. 1 ઇંચ આપણે ટક્સ લેશું પાછળ, બરોબર? 2 ઇંચ આપણે સિલાઈ માટે. હવે આ જોઈન્ટ કરી લઈએ, આગળ પાછળ ટક્સ વાળું કરીએ એટલે આપણે મસ્ત ફિટિંગ આવી જાય તમારે સુંદર મજાનું. મૂંઢાકારના શેપ માટે આપણે 1 ઇંચે માર્કિંગ કરવાનું છે, બરોબર? 1 ઇંચ ને મૂંઢાકારનો શેપ આપી દઈએ આ રીતે. બતાવું તે રીતે. આ રીતે બંને શેપ આપણે આપી દીધા. હવે આપણે આગળ પાછળના ગળાની, તો ગળાની પહોળાઈ આપણે 1.5 ઇંચ રાખવાની, બરોબર? 1.5 ઇંચ. પાછળના ગળાની આપણે 2.5, આગળનું ગળું આપણે 3.5. બંને શેપ આપી દઈએ. આ પાછળનું ગળું થશે. પાછળ આપણે ચેન લગાવવાની છે, બરોબર? એટલે ઇઝીલી તમે બેબીને આ રીતે ચેન ખોલીને પહેરાવી શકો. ને આગળનું ગળું આપણું 3.5. તો આ રીતે તમે જોઈ શકો છો. હવે કટિંગ કરી લઈએ આપણે. પહેલાં આ રીતે આપણે કટિંગ કરી લઈએ. કાપડ આપણું વધેલું છે તે આપણે આગળ લઈ લઈએ. હવે હું બતાવું તે રીતે. આ રીતે તમે મોટી બેબીનું પણ માપ લઈ તમે કટિંગ કરી શકો છો, સિલાઈ કરી શકો છો, બરાબર? સુંદર મજાનું ઘરે બેઠા રેડીમેડથી પણ સુંદર તમે ફ્રોક બનાવી શકો છો. આ રીતે થઈ ગયું, બરાબર? હવે આપણે એક આપણે અહીંયા આગળનું પાછળનું ગળું ઓછું છે એટલે ભેગું જ કટ કરી લઈએ, એટલે આપણો પાછળનો ભાગ કટ થઈ જાય. આપણું આ પાછળનું ઓછું ગળું છે, બરાબર? આ રીતે મેં કટ કરી લીધું. હવે આપણે એક ભાગ કાઢી લઈએ એટલે આપણો પાછળનું કમ્પ્લીટ થઈ જાય, બરાબર? આ પાછળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો. આગળના ભાગનું આપણે કટિંગ કરી લઈએ. મૂંઢાકાર ને આગળનું ગળું, બરાબર? બતાવું તે રીતે કમ્પ્લીટ થશે. આ મૂંઢાકારનો શેપ આવશે, બરાબર? આપણું બંને પાર્ટ તૈયાર થઈ ગયા. બતાવું તે રીતે કોઠાનું કટિંગ થશે.
આ રીતે આગળનું ગળું છે, બરાબર, આપણું પાછળનું. હવે આપણે નીચેનો ઘેર કટ કરી લઈએ, પછી સ્લીવ કટ કરવાની છે. ફૂલ આપણે ચૂડીદાર સ્લીવ બનાવવાની છે, બરાબર. તો કેવી રીતના એનું કટિંગ કરવું તે તમને સમજાવું. હવે આપણે નીચેના ઘેરનું કટિંગ કરવાનું છે. તો આ ચોરસ કાપડ મેં ફોલ્ડ કર્યું, તમે જોઈ શકો છો. આ 2 ગળી છે ને આ રીતે, એટલે 4 પાર્ટ હોવા જોઈએ. ચોરસ ટુકડો જ આપણે આ રીતે જરૂરિયાત છે એટલું મેં કાપડ ફોલ્ડ કર્યું. આ રીતે ચોરસ જ રાખવાનું છે. હવે તમારે કેવી રીતના ઘેર નીચેનો લેવો તે તમને સમજાવી દઉં. આપણે કમરનો ચોથો ભાગ લેવાનો છે, બરાબર. તો આપણે સિલાઈ 4.5 આપણી કમર છે, બરાબર. તો આપણે 1.5 થી 2 ઇંચ વધારે રાખવાનું, એટલે 6.5 લઈ લ્યો છું. ને આ રીતે ક્રોસમાં લેવાનું તમારે 3.5 ને 3.5, બરાબર. આ રીતે 3.5 આપણે જે ખૂણાનો ભાગ છે ત્યાંથી લેવાનું ને આ રીતે આપણે ગોલાઈ દઈ દેવાની છે. પહેલાં ગોલાઈ દઈ ને પછી તમારે આ રીતે માપી લેવાનું. કમરનો ચોથો ભાગ પ્લસ તમારે 2 ઇંચ વધારે રાખવાનું, કેમ કે સિલાઈમાં આપણે એડ કરેલું છે એટલા માટે, બરાબર. તો 6.5 લીધું મેં. હવે ત્યાંથી આપણે લેવાનું નીચેના ઘેરનું, ફ્રોકની ઘેરની લંબાઈ. તો મારે 8 ઇંચ રાખવાની છે નીચેનો ઘેર, પણ મારે 4 ઇંચનો પટ્ટો ફોલ્ડ કરવાનો છે. એટલા માટે કે બેબી આપણે મોટી થાય તો આપણે વધઘટ કરી શકીએ. એટલે આપણે 12.5, બરાબર, અડધો ઇંચ અહીં સિલાઈમાં જશે ને આપણે ટોટલ 4 ઇંચનો પટ્ટો ફોલ્ડ થશે ને 8 ઇંચની લંબાઈ. એટલે તમે એ રીતે તમે વધારે ન રાખવું હોય તો તમારે 1.5 ઇંચ વધારે લેવાનું નીચેની પટ્ટી ફોલ્ડ કરવા માટે. મારે વધારે લેવાનું છે એટલે મેં 12 ઇંચ લીધું છે. તો 12.5 આપણે માર્કિંગ કરી લઈએ. આ રીતે જે આપણું કમરનું માપ છે ત્યાંથી આપણે 12.5 રાખવાનું છે, બરાબર. આ રીતે ફૂલ ઘેરવાળું આપણે અમ્બ્રેલા ફ્રોક થશે. આ રીતે 12.5. આમાં તમે મોટી બેબીનું કરો પણ તમે આ રીતે નીચેના ઘેરની લંબાઈ વધઘટ કરી લેવાની, બરાબર. ને કમરનું માપ હોય એનો ચોથો ભાગ લેવાનું ને પ્લસ તમારે 1.5 થી 2 ઇંચ વધારે લેવાનું. સિલાઈનું અડધો ઇંચ જાય ને 1.5 ઇંચની આપણે અહીં પટ્ટી ફોલ્ડ થાય એટલે 2 ઇંચ વધારે લેવાનું, બરાબર. તો એ રીતે તમે કટિંગ કરી શકો છો. આ રીતે આપણે 12.5 માર્કિંગ કરીને આનું જોઈન્ટ કરી લઈએ ને આપણો નીચેના ઘેરનું આપણે ફ્રોકનું કટિંગ કરી લઈએ. આ રીતે તમારે ફ્રોક શીખવા માટે ચપટીવાળા કેવી રીતના ફ્રોક બનાવવા એના માટે વિડીયો હું અપલોડ કરીશ. તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો એ રીતે હું લઈને આવીશ, બરાબર. આ અમ્બ્રેલા ઘેર છે, ચપટીવાળું ફ્રોક પણ તમે આ રીતે બનાવી શકો છો. આ રીતે આ આપણો કમરનું થઈ ગયું, બરાબર. હું બતાવું તે રીતે આવશે. તમે જોઈ શકો છો એકદમ ઘેરદાર આપણું અમ્બ્રેલા ફ્રોક બનશે. આ રીતે આપણું કમરનું ફરતે આપણે જોઈન્ટ કરી એટલે આટલો ઘેર બનશે આપણો, બરાબર. બહુ સુંદર મજાનું ઘેરદાર આપણું ફ્રોક બનશે અમ્બ્રેલા. આ રીતે તમારે કટ કરવાનું છે. હવે આપણે સ્લીવ જોઈ લઈએ. હવે આપણે સ્લીવ જોવાની છે, બરાબર. તો સ્લીવ માટે આપણે આ રીતે એક વખત ગળીમાં છે, બરાબર ને. આ રીતે 2 ગળીમાં 2 ગળી એટલે આપણા 4 પાર્ટ થયા, બરાબર. તો 4 પાર્ટમાં કાપડને ફોલ્ડ કરી એટલે 2 સ્લીવ થાય આપણી, બરાબર. હવે આપણે લંબાઈ પહેલાં લેવાની છે સ્લીવની. તો સ્લીવની લંબાઈ મારી 9 ઇંચ છે. તો 10 ને આપણે મારે ચૂડીદાર આપણે બનાવવાની છે એટલે 6 ઇંચ હું એક્સ્ટ્રા લઉં છું, બરાબર. તો હું 17 ઇંચે માર્કિંગ કરું, કેમ કે ચૂડીદાર આપણે સ્લીવ બનાવવાની છે. અહીં આપણે ચૂડી પડે મોરીમાં એ રીતે આપણે બનાવવાની છે એટલે મેં 6 ઇંચ વધારી લીધું, બરાબર. જે લંબાઈ હોય એનાથી તમારે 7 થી 8 ઇંચ, તમે મોટી બેબી હોય તો 8 ઇંચ પણ લઈ શકો છો. એના માટે આપણે ચૂડી પડે એટલે આ નાની બેબી છે એટલે મેં 6 ઇંચ લીધું છે. હવે આપણે મૂંઢાકારના શેપ માટે આપણે પાછળનો ભાગ લેવાનો. આ રીતે તમે માપી શકો છો મૂંઢાકારના શેપ માટે, અથવા તમારે માપી લેવાનું મૂંઢાકાર, બરાબર. આ રીતે 6.5. તો 6.5 આવવું જોઈએ આપણે. આ રીતે તમે જોઈ શકો પૂરેપૂરું આવે છે. આ રીતે 6 ઇંચ માર્કિંગ કરી આ સીધી લાઈન ડ્રો કરી લઈ 6.5 પછી અહીંથી આપણે 2.5 ઇંચ લાવવાનું છે, બરાબર. તો 2.5 ઇંચે પૂરેપૂરું આવે છે. આ રીતે હવે આપણે નીચેની મોરી તો આપણે 9 ઇંચ છે, તો 4.5 એક માર્કિંગ કરવાનું ફિટિંગ માટેનું. આ આપણું 2 ઇંચ આપણે સિલાઈ એડ કરી દીધું, બરાબર. હવે આપણે અહીંયા જોઈન્ટ કરી લઈએ ને શેપ આપી દઈએ.
સ્લીવનું અહીં 1 થી 1.5 ઇંચ રાખવાનું, અહીંથી 1.5 ઇંચ રાખવાનું અને આ રીતે આપણે શેપ આપી દેવાનું. આ આપણી સ્લીવ બની ગઈ નાની બેબી માટે. આ રીતે સિમ્પલ આપણે શેપ આપી દેવાનો છે અને આ રીતે આપણે સ્લીવ કટિંગ કરી દઈએ. ફૂલ સ્લીવનું ફ્રોક તમારે કેવી રીતના બનાવવું એ તમે આ વિડીયોમાંથી જોઈને શીખી શકશો. નેક્સ્ટ વિડીયોમાંની સિલાઈ પણ હું બતાવીશ તો વધારે તમને ખ્યાલ આવે કે આ કેવી રીતના આની સિલાઈ કરવી. બરાબર, આ રીતે થઈ ગયું. બરાબર, હવે આ વચ્ચે માર્કિંગ કરીને આપણે શેપ કટ કરી દઈએ. શેપ કટ કરી લો. આ રીતે આપણું બધું જ કટિંગ થઈ ગયું. આ આપણી સ્લીવ બની ગઈ બેબી માટેની. આ આપણા આગળ ને પાછળના ભાગ છે. આ આપણો નીચેનો અમ્બ્રેલા ઘેર છે. આ તમે જોઈ શકો છો. બહુ સુંદર મજાનું આપણું કટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. આ રીતે ભાઈઓ બહેનો મેં તમને સરળ રીતે સમજાવવાની પૂરી કોશિશ કરી કે નાની બેબી હોય 2 થી 2.5 થી 3 વર્ષની તો કેવી રીતના તમે એનું ફ્રોકનું કટિંગ કરી શકો છો. આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો. આ રીતે ભાઈ બહેનો મેં ઓનલાઈન ફરમા દેવાનું પણ સ્ટાર્ટ કરેલું છે. તો નીચે વોટ્સઅપ નંબર આપેલા છે, તેમાં કોલ કરીને મગાવી શકો છો. તેમાં કટોરીવાળા, પ્રિન્સેસ ટક્સવાળા કે કોઈ બી સાઇઝના તમે મગાવી શકો છો. અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. વિડીયો લાઇક કરજો. જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ધન્યવાદ.